ઓફિસે જવું. આ છે પોસ્ટ ઓફિસ ખાંભાની બનાવવાની છે ઝૂંપડી. કેમ થાય? આવશો તમે કામે? જો એક આ લેવા. કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે સી રોડ ઉપર જો અત્યારમાં આપણે સી નેહરામાં જો અને આપણે જાય છીએ અત્યારે ખાંભા. ખાંભા તો જાય છે જો આની અંદર બધા છે આપણા કાગળિયા. તો મમ્મી આ રાહત કામમાં જાય છે અને એનો છે ને ભાઈ જોઈન્ટ ખાતું છે 2 જણાનું. એટલે જોઈન્ટ ખાતામાં એમ કહેતા કે એનું એકાઉન્ટ છે ને અલગ ખોલાવવું પડે તો ભાઈ હાલે બીજા ખાતાની અંદર. એટલે ભાઈ આપણું પોસ્ટ ઓફિસમાં જાણવા જાય છે. પહેલાં એના કાગળિયા લીધા છે. હું પોસ્ટ ઓફિસમાં જોઈ છે એમ કહે છે પાન કાર્ડની જરૂર પડે છે પોસ્ટ ઓફિસમાં. તો ભાઈ પાન કાર્ડ કઢવું જોઈએ, નહીં હોય તો આપણે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ એનું ખોલાવવાનું છે. એટલે આપણે અત્યારે ડાયરેક્ટ સવારમાંથી ડાયરેક્ટ મોટું બધું જોઈને નાસ્તો બાસ્તો કરીને ઉપડી ગયા છે ખાંભા ટાઈપ. પોસ્ટ ઓફિસ કેટલા વાગે ખુલે એ જાણીએ. અને અત્યારે આપણે રોડ ઉપર થઈ તો ચાલો આપણે થઈ જઈએ પાછા કન્ટિન્યુ. હાલ આવી ગયા છે આપણે ખાંભાના પોસ્ટ ઓફિસે જવું. આ છે પોસ્ટ ઓફિસ ખાંભાની. અંદર આપણે બધા જે ડોક્યુમેન્ટ છે એ પૂછી જોઈએ કયા કયા ડોક્યુમેન્ટથી ભાઈ થાય છે એકાઉન્ટ ખુલે છે. જોઈ જોઈએ અત્યારે ખુલ્લું હોય તો થાય. અત્યારે તો ફેમિલી હજી ભાઈ બંધ છે કેમ કે હવા દયા ફૂલ છે અને પાન કાર્ડની તો ભાઈ ખાસ જરૂર પડશે. અને આ ખાતું આપણે ગામમાં પણ ખોલાવી ગઈ છે એટલે આપણે છે ને હવે જવાનું છે ડાયરેક્ટ પાન કાર્ડ કઢાવવા માટે. જે ટેમ્પરરી પાન કાર્ડ કાઢતા હોય ને એની પાસે કઢીને પાન કાર્ડનું તો કામ થયું નહીં કેમ કે પાન કાર્ડ આપણે કઢાવવા ગયા હતા પણ પાન કાર્ડમાં લોસો એ આવ્યો કે ભાઈ જેને આધાર કાર્ડ આરે મોબાઈલ નંબર લિંક હોય તો ભાઈ ઇન્સ્ટન્ટ પાન કાર્ડ નીકળી જાય. હવે છે ને મેડમ મમ્મીનો નંબર છે ને મમ્મીનો એ નંબર છે ને એ પાન કાર્ડ આધાર કાર્ડ આરે છે ને મોબાઈલ નંબર લિંક નથી. હવે એને લિંક કરવા માટે એને લઈ જવા પડે. તે ભાઈ લિંક થાય તે ભાઈ પાન કાર્ડ નીકળે અને પાન કાર્ડ નીકળે તો પોસ્ટ ઓફિસનું એકાઉન્ટ ખુલે. તો આ રીતની રોડ નીકળી છે અને અત્યારે આપણે રસ્તામાં જો અને આપણે લીધું છે ખાતર જો વાડીમાં નાખવા માટે. ખાતર કયું છે આ લખ્યું છે પૃથ્વી અમૃત ઓર્ગોનિક ખાતર છે. એ 2 બેગ લીધું છે. આ બેગ છે જો. નાની અંદર છે કપાસ છે. કયા કપાસ છે આપણે લીધા છે એવું તમને ઘરે જઈને કહું. અને આપણે જે કામ કરવા આવ્યા હતા એ કામ તો ન થયું. પછી વાડીનું આ બધું સામાન લીધો. પૈસા પણ હું લાવ્યો નહોતો ભાઈ. આ વસ્તુ બધી આપણે ઓનલાઈન આપણે જે પેમેન્ટ બધા વાપરતા હોય ગૂગલ પે અને પેટીએમ ને એનાથી આ પેમેન્ટ કરી દીધું. અને આ વસ્તુ આપણે ગમે ત્યારે લાવવાની તો હતી જ વાડી માટે. એ લેતા આવ્યા છે કેમ કે હવે માંડવી વાવવાનું તો કેન્સલ છે. વાવવાના છે કપાસિયા. એટલે મેં નક્કી કર્યું ભાઈ કપાસિયા વાવવાના હોય તો સાહ કરીને પાયામાં ડાયરેક્ટ ખાતર આપણે ભરી દઈએ. એટલે આપણે ડાયરેક્ટ પાયામાં જ ભરવાનું છે ને. ઓળિયાનું તો ભાઈ બહુ શોર્ટેજ છે. ઓળિયા તો ક્યાંય જોવા નથી મળતું. ઓળિયાનું એને પૂછ્યું છે 3 દિવસ 4 દિવસમાં ઓળિયા આવી જશે. અને લોકેશન જો આ રીતનું લોકેશન છે. આગળ એક મંદિર પણ છે ખોડિયારમાં. એ જગ્યાએ આપણે અત્યારે લોકેશન ઉપર ઊભા છીએ અને આ બધા છે કાગળિયા. ઘરે પેલા લઈ લઈ સાવી તો એમનમ પંખા પડે હો એમનમ સાવી. નિલેશભાઈ ક્યાં હતા? ત્યાં કાગળિયા કરાવવા આવ્યા તો અહીંયા મોલ્લાભાઈ બનાવે છે. હા આ હું છું તને જોવા જ દઉં. તું હા હું બનાવ્યું છું ઈ કે પેલા હું પણ હું બનાવીશું હું બનાવીશું ઝૂંપડી. આપણે વાડીએ બનાવવાની છે ઝૂંપડી. કેમ થાય? આવશો તમે કામે? જોવા દઉં પછી જોવા દઉં. જો અમારી ચાલુ છે ઉતરે છે જો આ બધા જોવે છે તને જો મોલ્લાને જોવે છે મોલ્લાને. હવે તમને દેખાડો ભાઈ કયું કયું ખાતર લાવ્યા છે જો. પૃથ્વી અમૃત જો અહીં લખ્યું છે ચાલો ઓર્ગોનિક અપનાવીએ. ઓર્ગોનિક ખાતર આપણે આ વખતે લાવ્યા છીએ. અહીં લખ્યું છે 5G અને આમાં જે આવે છે પ્રોટીન તત્વ
એ બધા લખેલા છે. અને આ છે અક્ષરનું. તો 2 બેગ છે. અને કપાસિયા દેખાડું તો કયા કયા લાવ્યો છું. એક આ લાવ્યો છું. મેજિક બોલ. એ બોલ ગાર્ડનું મેજિક બોલ. અને આ એક લાવ્યા છે. થેલીમાં હલવાય છે. હેપી છે બોલ કાર્ડ. આ 2 લાવ્યા છે. અને એક થેલી ઓલરેડી મેં ઓનલાઈન મંગાવી હતી. પણ એગ્રો ટાળમાંથી એક્સપોર્ટ નામની કંપનીની એક્સપોર્ટનું જે કડી છે. આજના દિવસની ભાઈ 3000ની ખરીદી થઈ છે ખેરોની. અને અહીંયા તો એક થેલીથી તમને દેખાડું. જો આ કયું છે 2020 આ તમે એમ કહો તો ડાયરેક્ટ ઓર્ગોનિક, પણ ડાયરેક્ટ ઓર્ગોનિક નહીં કરીએ આપણે. આની અંદરથી 25 કાઢ લેવું અને 25ની ઓલી બેગ આવે એ બે મિક્સિંગ કરીને આપણે શાહની અંદર ભરવાના છે. આ વખતે આપણે શાહ કરી હતી ભાઈ, તો શાહની અંદર ડાયરેક્ટ ભરી દઈએ. એટલે પહેલાં જે પાયામાં નાખવાનું એ ડાયરેક્ટ ભરી દઈએ. પહેલાં ઠપકારી લઈએ. એટલે પાણી ક્યાંય પીવાનું મેળ ન થયું. અને ઘડીક ખમીને છે ને ટ્રેક્ટર આવવાનું છે એનો ફોન આવ્યો છો. એટલે પછી ડાયરેક્ટ જવાનું થશે વાડીએ. આવી જાય તો ભાઈ સારું. આ ટ્રેક્ટર વાળો વાતાવરણ થાય છે હમણાં. તો લઈને વરસાદ થઈ જશે તો ટેફાઈ એમને પીટા છે. આ બધી વસ્તુ લાવેલી એમને પડી જાય. હાલો એનો ફોન આવે પછી પાછા આપણે નીકળી જશું. A few moments later. 1 hour later. Flashback. ખાલી એક થેલી લઈ લો. ખાલી લઈ લો હાલો એટલે ઉપડી. અમારે થેલી ગોટી જો ને જે તમારે લાવવાનું એટલે આવી જાય. અત્યારે છે ને ભાઈ બપોર પછી છે ને જવાનું છે મમ્મીને લઈને ખાંભા. આધાર કાર્ડ સાથે ભાઈ મોબાઈલ નંબર જે લિંક કરાવવાનો છે ને એની માટે એને લઈ જવાના છે. તો ભાઈ ફિંગરપ્રિન્ટ ત્યાં દેશે તો એ ભાઈ એનો મોબાઈલ નંબર લિંક થશે. બીજો ગમે લિંક થાય પછી જ ભાઈ એનું પાન કાર્ડ નીકળશે. અને પાન કાર્ડ નીકળશે નહીં ભાઈ બેંકમાં ખાતું ખુલશે. તો એટલી ભાઈ પ્રોસેસ આ કરવા જવાની છે. એટલે બપોર પછી જાય છે. અને ટ્રેક્ટર આવશે તો ભાઈ ટ્રેક્ટર જશે પપ્પા. બપોર પછી આવશે. મેં આવ્યો છું, મેં તમને સવારનું કીધું પણ સવારમાં કાંઈ ફોન પાછો આવ્યો નહીં. હવે એ બપોર પછી પાછો જવાના છે. એ વ્યા જાય ડાયરેક્ટ વાડીએ અને અમે વ્યા જઈ ખાંભા. સરકારી કામ કરવું ને એ ભાઈ લોઢાના સીણા છે. હજી 2 ધક્કા થાય. હજી આજની તારીખમાં સવારમાં અને અત્યારે બપોર પછી 2 ધક્કા થયા. હજી તોય કામ થયું નથી. છતાં ખાંભા થઈને જે હલાવી છે જો હજી ફિંગરપ્રિન્ટ દીધા છે આમની અંદર. જો મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે આધાર કાર્ડ સાથે. અને આ થશે 24 કલાકમાં. આ 24 કલાકમાં લિંક થશે મોબાઈલ નંબર. લિંક થયા પછી ભાઈ આધાર કાર્ડ ની સાથે મોબાઈલ નંબર લિંક થઈ જાય પછી પાન કાર્ડ નીકળશે. અને પાન કાર્ડ કાઢ્યા પછી પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ફૂલ છે ભાઈ. ધરાઈ રહ્યો આજ તો આખો દી આમને. ઓલું ટ્રેક્ટરનું કેમ છું? ટ્રેક્ટરનું ભાઈ આગળ પાછો ફોન કરવો જોશે. અને આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ. આજ તો આખો દી દોડીમાં જ ગયું. ઘડીક ખાંભા જો ને 2 તો ખાંભાના ધક્કા હતા. અને કાલે તો ભાઈ જવાનું થશે કામે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવો હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. હાલો કરો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.